પરીક્ષા પતી ગઈ છે તો આપણે બધાએ ભેગું મળીને ક્યાંક ફરવા જવાનું નક્કી કર્યું હતું ને? અરે બોલો ને, ક્યાં જવું છે? હું હમણાં જ ચેક કરીને આવ્યો છું. ઓનલાઈન 5 મે થી 10 મે સુધી બધું જ ઇઝીલી અવેલેબલ છે. કઈ તારીખ કઈ દે? કઈ તારીખ કઈ? 5 મે થી 10 મે ની વચ્ચે. ના હો ભાઈ, 7 મેના રોજ તો ચૂંટણી છે. ચૂંટણી છે તો તારે શું છે? તારે શું છે એટલે? ચૂંટણી છે, વોટ આપવા જવાનું છે. આ ચૂંટણી વચ્ચે લાવીને આપણા ફરવાનો પ્લાન ના બગાડીશ. પ્લાન બગાડવાની વાત નથી, આપણે જઈશું પણ ચૂંટણી પછી જઈશું. અરે મૂક ને યાર, તું ચૂંટણીનો ઝંડો લઈને આમ ફર્યા ના કર. સમજો યાર, વોટ કિંમતી છે. એક વોટ કિંમતી છે. આપણે તો દેશનો યુવા વર્ગ કહેવાઈએ. આપણે દેશની કરોડરજ્જુ છે. ઓ દેશ પ્રેમી યુવાધન દેશમાં ઘણું છે, એ દેશનું વિચાર છે. પિયુષ, જો દેશના બધા યુવાનો આવું વિચારશે તો એટલે મને સ્કીપ કરો. તમે બધા જાઓ, તમારે જવું હોય તો જાઓ, હું નહીં આવું. હું તો મતદાન કરવા જઈશ. અરે યાર, અરે શાની ચર્ચા ચાલી રહી છે? અરે જો ને યાર, મસ્ત ફરવા જવાનો પ્લાન બને છે અને આ વેદ ચૂંટણીના ઢોલ વગાડે છે. પણ શું થયું એ તો કહો. 5 મે થી 10 મે સુધી ફરવા જવું છે ગોવા, પણ આ વેદને તો 7 મે વોટ આપવા જવું છે. તો વાત તો સાચી જ છે ને, વોટ આપવા તો જવું જ પડે ને. લે હવે તું પણ વેદની ગાડીમાં બેસી ગઈ. અરે એવું નથી યાર, પણ વોટ તો આપવા જવું જ પડે ને. હું પણ જવાની છું. અરે આવી હાલતમાં તારે શું તકલીફ લેવાની જરૂર છે? દેશ તો ચાલવાનો જ છે, વોટ નહીં આપીએ તોય. દેશ તો ચાલવાનો જ છે, પણ આપણો વોટ આપણી તાકાત છે અને એ તાકાતથી આપણે રાષ્ટ્રને વધારે શ્રેષ્ઠ બનાવવાનું છે. સાચી વાત છે. મારી દાદી 96 વર્ષની છે તો પણ એ પોતાનું વોટ આપવા જાય છે. હું જ એમને લઈને જાઉં છું. હા યાર, વિચારવા જેવી વાત છે. જો હેતવી આ હાલતમાં પણ વોટ આપવા જાય અને જયના દાદી 96 વર્ષે પણ દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવતા હોય તો આપણે બી નિભાવવી જોઈએ અને વોટ જરૂર આપવો જોઈએ. હા યાર, મને પણ લાગે છે કે વાત સાચી છે. આપણે પણ ચોક્કસ વોટ આપવા જઈશું. જો તમે પણ બેસી ગયા ને મારી ગાડીમાં. હા, તું સાચો હતો. અમે રસ્તો ભૂલી ગયા હતા, પણ હવે આ ફરજ કોઈ દિવસ નહીં ભૂલે. અમે વોટ કરીશું અને કરાવીશું. મતદાનથી વિશેષ કાંઈ જ નથી. અમે અવશ્ય મતદાન કરીશું. તમે પણ કરશો ને?